વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બે કાર વચ્ચે અકસ્માત. કારમાંથી દારૂની બોટલો મળતા ચકચાર. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માત મોતીનગર સોસાયટી સામે બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ પાછળથી આવી રહેલી એક કારના ચાલક પર નશાની હાલતમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન અકસ્માતગ્રસ્ત કારની અંદરથી વિદેશી દારૂની બોટલ તેમજ બિયર ટીન મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને સમગ્ર ઘટનાની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી. માહિતી મળતા જ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ દારૂના મામલે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.